કેટલા રોકડા લાવે? પહેલી આમનું તો બહુ ફિક્સ જ છે, રોકડ ખાતે ઉધાર તે સોનું ના મૂડી ખાતે. કેટલા રૂપિયા રોકડા લાવે બોલો? તો કે 80,000. 80,000. આ નોંધમાં કોઈ ફરક નથી. આ તો એની છે 80,000. બરાબર. હવે તેના ભાગની પાઘડી તરીકે 7200 લાવે છે સોનું. તેના ભાગની પાઘડી તરીકે 7200 રોકડા લાવે છે. હવે આ વસ્તુને સમજવાની છે, પાઘડીની ગણતરી સમજવાની છે. હવે જ્યારે તમને પાઘડીનું મૂલ્યાંકન રકમમાં આપેલું હોય, અહીંયા પાઘડીનું મૂલ્યાંકન આપ્યું છે 40,000. હવે સૌથી પહેલા ભાગીદારોનો ભાગ આસ્થા ને આહના છે. ચલો આસ્થા, આહના અને ત્રીજી સોનું. ચલો જૂનું પ્રમાણ કેટલું રકમમાં આપ્યું છે? જૂનું પ્રમાણ આપ્યું છે? નથી આપ્યું. રકમમાં હેડિંગમાં વાંચો. જૂનું પ્રમાણ નથી આપ્યું સરખી રીતે. નવું પ્રમાણ આપ્યું છે તમને 4:3:3. 4:3:3 નવું પ્રમાણ છે. બરાબર. હવે શું કરવાનું? તો 4:3:3 નવું પ્રમાણ છે. 4 ને 3 7 ને 3 10. જો હવે સોનુંનો ભાગ 3/10 છે. પાઘડીનું મૂલ્યાંકન 40,000 છે. આ અહીંયા સમજવાનું છે, પાઘડીનું મૂલ્યાંકન 40,000 છે. એનો મતલબ પેઢીની પાઘડી 40,000 નક્કી કરવામાં આવી છે. તો નવો ભાગીદાર સોનું છે, એની ભાગની પાઘડી આમાંથી શોધવું પડે. સોનુના ભાગની પાઘડી તો 40,000 ગુણ્યા સોનુનો ભાગ કેટલો? તો કે 3/10 ગુણ્યા 3/10 કરો એટલે 12,000 રૂપિયા. સોનું એ 12,000 રૂપિયા પાઘડી રોકડમાં લાવવાની છે. મતલબ 12,000 રૂપિયા પાઘડી લાવવાની છે. 12,000 માંથી એ કેટલા રૂપિયા લાવે છે પાઘડી તરીકે? જુઓ તો 12,000 માંથી કેટલા રૂપિયા પાઘડી તરીકે લાવે છે? 7200 રૂપિયા પાઘડી તરીકે લાવે. 7,200. તો 7,200 પાઘડી તરીકે લાવે આપણે. તો જ્યારે 7,200 પાઘડી તરીકે લાવે તો તમારે સમજવાનું કે 12,000 માંથી 7200 લાવે. કેટલા નથી લાવતો? સોનું પાઘડી રોકડમાં લાવતો નથી. કેટલા રૂપિયા? તો 12,000 માઇનસ 7200 રોકડમાં લાવે છે. કાઢી નાખો 7200. તો 12 ને 4 7 ને 4 11 4,800 રોકડમાં લાવતો નથી. બરાબર. હવે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં ના લાવે તો શું કરવાનું એ આપણે સમજવાનું. કે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં ન લાવે તો શું કરવાનું અને એની ગણતરી કેવી રીતે કરવાની. બરાબર. તો નવો ભાગીદાર હું અહીંયા લખું છું, ધ્યાન આપજો. આ તૈયાર કરવાનું છે. આપણે પેલું એક પેજ બનાવવાનું તમને કીધું હતું કે પાઘડીની ગણતરી બધી લખજો. નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે કાલે આપણે લખી દઉં. હવે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવતો નથી. ચલો રોકડમાં નથી લાવતો તો રોકડમાં ના લાવે તો શું નોંધ થાય? નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે તો નોંધ આપણે શીખેલા છે, પણ રોકડમાં ના લાવે તો શું નોંધ થાય? તો એમાં નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા, કૌંસમાં ત્યાગના પ્રમાણમાં, નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, જૂના ભાગીદારના મૂડી ખાતે જમા, ત્યાગના પ્રમાણમાં. આવો એક આપણે યાદ રાખવાની છે નોંધ. હવે જોજો આ સોનું બે રીતે પાઘડી લાવે છે. 7200 રોકડા લાવે છે અને 4800 રોકડમાં લાવતો નથી. તો તમારે અહીંયા બે નોંધ લખવી પડશે. પહેલા સોનું રોકડમાં પાઘડી લાવે છે. સોનું 4800 રૂપિયા 7200 રૂપિયા પાઘડી રોકડમાં લાવે છે.
ચલો પાઘડી રોકડ લાવે તો શું આમનો થાય? ગયા વખતે આપણે શીખ્યા હતા, યાદ હોય તો. રોકડ ખાતે ઉધાર કે પાઘડીના પ્રીમિયમ ખાતે, રોકડ ખાતે ઉધાર કે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 7,200 7,200 અને બીજી આમ નોંધ એમાં પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. જૂના ભાગીદારનું નામ શું છે? તો આસ્થા અને આહના. જૂનું પ્રમાણ ત્યાગના પ્રમાણમાં મૂડી ખાતે જમા અને તે આહનાના મૂડી ખાતે જમા. પણ હવે વહેંચણી ત્યાગના પ્રમાણમાં કરવી પડે. હવે ત્યાગનું પ્રમાણ તો આપણે શોધ્યું નથી, તો સૌથી પહેલા ત્યાગનું પ્રમાણ શોધી કાઢવાનું. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. અહીં ગણતરી કરી લઈએ. ચલો, ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. સૌથી પહેલા આસ્થાનો ત્યાગ. ચલો, આસ્થાનો ત્યાગ જૂનું પ્રમાણ છે 1/2 1:1. 1:1 એટલે 1 ને 1 બે થશે, તો આના છેદમાં પણ 2 આના છેદમાં પણ 2 એટલે 1/2. નવું પ્રમાણ 4/10. ગુણાકાર મેથડ નો ઉપયોગ કરી લસાઅ ન લેવો તો 10 દુ 20, ક્રોસ મલ્ટીપલ 10 1 10, 4 દુ 8, ક્રોસ મલ્ટીપલ એટલે હવે 2/20. પછી આહનાનો ત્યાગ એમાં પણ 1/2 માઇનસ 3/10. આ જૂનું પ્રમાણ નવું પ્રમાણ 10 1 10, 3 દુ 6, 4/20. નવું પ્રમાણ 4:3 હતું ને ભાઈ? ઓકે, તો હવે જો પ્રમાણ ત્યાગનું પ્રમાણ 2/4. ત્યાગનું પ્રમાણ શું કહેવાશે? 2/4. કારણ કે 2/20 અને 4/20 એટલે 20 કાઢો એટલે ત્યાગનું પ્રમાણ હવે 2/4 2:4. પણ આપણે બેને જોઈ જોડે એટલે 1:2 કહેવાય. આ તમારું ત્યાગનું પ્રમાણ આવે. તમારે પાઘડી આ ત્યાગના પ્રમાણમાં વહેંચવાની છે તો 7200 રૂપિયા ત્યાગના પ્રમાણ વહેંચો. 1:2 2 ને 3 3 ઉડાડો 24 72 2400 અને 4800 રૂપિયા આવે, જે આપણે ગણતરી કરતા શીખેલા છે ફાળવણી. આ પાઘડી રોકડમાં લાવે તો આ નોંધ. હવે સોનું 4800 રૂપિયા પાઘડી રોકડમાં લાવતો નથી. રોકડમાં પાઘડી લાવતો નથી. રોકડમાં પાઘડી ના લાવે તો નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર એટલે સોનુના મૂડી ખાતે ઉધાર 7200 સોરી 4800 રૂપિયા રોકડમાં નથી લાવતો તો 4800 રૂપિયા તે સોનુના મૂડી ખાતે ઉધાર 4800. તે કયા કયા ભાગીદારો છે? આસ્થા અને હના. આસ્થાના મૂડી ખાતે અને તે આહનાના મૂડી ખાતે. ચલો 4800 ને આપણે 1:2 માં વહેંચીએ. કેટલા થાય 1:2 માં વહેંચીએ તો? 16 અને 32. બરાબર, કમ્પ્લીટ ને? બસ આટલી નોંધ. આ 1 2 અને 3 નોંધ હમણાં આપણે દાખલો ગણીએ ત્યારે મારે જરૂર પડશે. મૂડી છે આસ્થા અને આહના, બાકી આગળ લાવ્યા 74000 અને 48400. કામદાર વળતર ભંડોળ. ધ્યાન આપો. હવે કામદાર વળતર ભંડોળમાં હવાલો છે. તમને કઈ દાવો કીધો છે કામદાર વળતર ભંડોળ. જે પણ દાવો કીધો હોય પહેલા રકમે લખવી પડે. કેટલા દાવાની રકમ કેટલી કીધી છે? દાવો છે 3200 રૂપિયા, તો 3200 રૂપિયા તમારે લખવા પડે. 4800 માંથી 3200 જતા રહે. કેટલા વધે આપણી પાસે? 4800 છે આપણી પાસે,
એમાંથી 3200 જતા રહે, કેટલા વધે? 200 વધે ને? ઓકે, 200 રૂપિયા વધે, રાઈટ. તો એ 1600 રૂપિયા અહીં લખવાના. કામદાર વળતર ભંડોળ અને બંને વચ્ચે જૂના પ્રમાણ વેચવાનું. જૂનું પ્રમાણ આપણું સરખે હિસ્સે છે 1:1, તો 1:1 માં વેચીએ એટલે આવે 800 800. કારીગર અકસ્માત વળતર ભંડોળ છે 4800 રૂપિયા. આમ તો 4800 પૂરેપૂરા વેચી દઈએ, પણ એ 3200 રૂપિયાનો હવાલો એટલે 3200 રૂપિયા લખે. બાકી વધ્યા તે રકમ વેચવાની છે. પછી રોકાણ વધઘટ ભંડોળ. રોકાણ વધઘટ ભંડોળ વેચતા પહેલા રોકાણનો હવાલો સામેથી સોલ્વ કરવો પડે. તો રોકાણનો હવાલો શું છે વાંચો. તો રોકાણો 20000 છે. હું તમારી જાણ માટે લખું છું, બાકી એની જરૂર નથી એ લખવું. અહીંયા લખ્યું છે કે રોકાણો આના 19200 માં લઈ જાય છે. આના રોકાણો 19200 માં લઈ જાય, ધ્યાન આપજો. હવે કોઈ પણ ભાગીદાર રોકાણો લઈ જાય ને એટલે અહીંયા કશું રહેશે નહીં. 20000 પૂરેપૂરા આપણે વેચી નાખ્યા, એમ સમજી ગયો, વેચાણ કશું વધે નહીં. આના 19200 માં લઈ જાય છે તો જે ભાગીદાર જેટલા રૂપિયામાં લઈ જાય એટલા રૂપિયાના મૂડી ખાતાની ઉધાર બાજુ. આમ તો કેવું રકમ થાય? આપણી પાસે રોકાણો જાય તો જમા. મેળવનાર કોણ છે? આહના. તો આહનાના મૂડી ખાતે ઉધાર, તો રોકાણો ખાતે જમા. તો આહનાના મૂડી ખાતાનું ઉધાર બાજુ એ રોકાણો ખાતે આહનાના ખાનામાં 19200. હવે વિચાર કરો 20000 ની વસ્તુ 19200 માં લઈ જાય તો આપણને નુકસાન થયું. કેટલું નુકસાન થયું? તો કે સર 800 રૂપિયા નુકસાન થયું. તો 800 રૂપિયા નુકસાન આપણે શું કરવાનું? તો રોકાણ વધઘટ ભંડોળ જે તમને આપ્યું છે, રોકાણ વધઘટ ભંડોળ કેટલા રૂપિયા આપ્યું છે? રોકાણ વધઘટ ભંડોળ આપણને આપ્યું છે 1600 રૂપિયા. તો આ નિયમ એવો છે કે રોકાણ વધઘટ ભંડોળે રોકાણના નુકસાનને માંડી વાળવા માટે છે. તો રોકાણનું નુકસાન કેટલું થયું? તો સાહેબ 800 રૂપિયા નુકસાન થયું. 800 લઈ લીધા તો કેટલા વધ્યા? 800 રૂપિયા. જેટલા વધ્યા એટલા તમારે વેચી નાખવાના. રોકાણ વધઘટ ભંડોળ 800 રૂપિયા સરખે હિસ્સે 400. ચલો ફરીથી રિપીટ કરું છું. રોકાણ વધઘટ ભંડોળને ફાળવણી કરતા પહેલા રોકાણનો હવાલો ચેક કરવો પડે. તો રોકાણો 20000 ના છે. એક ભાગીદાર 19200 માં લઈ જાય એટલે વેચાણ લખી 20000 ડેશ કરી નાખો, કારણ કે જો રોકાણો લઈ જાય, મિલકત લઈ જાય તો અહીંયા 0 રૂપિયા થઈ જાવ, સમજી લો. જે ભાગીદાર લઈ જાય અને મૂડી ખાતાનું ઉધાર બાજુ 19200, 800 રૂપિયા નુકસાન થયું. નુકસાન તો પુનઃમૂલ્યાંકન ઉધાર બાજુ લખાય, પણ આ નુકસાનને વળતર મેળવવા માટે આપણી પાસે રોકાણ વધઘટ ભંડોળ આપેલું છે, એમાંથી આપણે 800 રૂપિયા મંજૂરી લઈ લઈએ છીએ. તો વધ્યા કેટલા? 800 રૂપિયા ખાલી. તો રોકાણ વધઘટ ભંડોળમાંથી 800 નુકસાન વસૂલ કર્યું, તો બાકી બધા 800 રૂપિયા ભાગીદારો વચ્ચે વહેંચો. રોકાણ વધઘટ ભંડોળ આસ્થાના આના વચ્ચે વહેંચો એટલે 400 રૂપિયા. ચલો એના પછી પ્રોવિડન્ટ ફંડ. કોઈ હવાલો નથી, મૂડી દેવા બાજુ લખી નાખો પ્રોવિડન્ટ ફંડ 6400 રૂપિયા. એના પછી ગાલખા અનામત. ગાલખા અનામત દેવાદાર ઉપર પણ કોઈ હવાલો નથી, તો જેમ છે એમનું એમ કોપી મારો. કોઈને એમ દેખ સાહેબ આ ગાલખા અનામત તો દેવાદારમાંથી બાદ થાય, દેવાદારોમાં બાદ પણ કરીને લખાય ને અહીંયા પણ લખાય, કોઈ સવાલ નથી. તો દેવાદારો બાદ કરશો તો પણ વાંધો નથી. લેણદારોમાં હવાલો છે, લેણદારો 12000 અને દેવી હુંડી એમાં પણ હવાલો છે 6000. શું હતો હવાલો વાંચો. લેણદારો લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલી, તો ચોપડે નોંધેલ નથી એટલે લેણદારો દેવી હુંડી લખી, સ્વીકારી પણ ગઈ, પણ ચોપડે નોંધેલ નથી. બસ નોંધો એટલે શું થાય? લેણદારમાં ઘટાડો થાય 2000 રૂપિયા અને અહીંયા વધારો થાય 2000. અલ્ટિમેટ અસર તો એની જ છે. અહીંયા ચોપડે નહીં નોંધેલ, ચોપડે નહીં નોંધેલ. અહીંયા પણ એ ચોપડે નહીં નોંધેલ. બરાબર આ રીતે. ચલો હવે મૂડી બાજુ પૂરી. મિલકત બાજુ શરૂ કરીએ એ વખતે પહેલું જૂની પાઘડી અને અવાસ્તવિક મિલકતો, આ બંને રકમો આપણે શોધી અને એને ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં ફાળવી દેવાની છે. આ ભૂલવાનું. તો પહેલી વિગત છે પાઘડી મૂડી ખાતાની ઉધાર બાજુ. પાઘડી ખાતે જૂનું પ્રમાણ સરખે હશે એટલે 8400 નું વેચો.
તો 42 દુ 8400 4200 રૂપિયા આવશે 1:1 માં જૂનું પ્રમાણ. પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ એ પણ આપણી પાસે છે 3200 આપ્યા છે એને સરખી સે વેચી એટલે 1600 નફા નુકસાન ખાતું એ પણ સરખી સે વેચાય 4000 એટલે કેટલા આવે 2000 આ રીતે આ ત્રણેય વિગતો વેચી જશે. ફરીથી મિલકત શરૂ કરીએ પહેલા એક જૂની પાઘડી છે વેચી નાખવાની છે અને નીચે આપેલી છેલ્લે આપેલી અવાસ્તવિક મિલકતો એને પણ તમારે વેચી નાખવાની. હવે એના પછી શરૂઆત કરીએ હવાલો. જમીન મકાન 40000 રૂપિયા. ચલો એમાં કઈક હવાલો હતો. શું લખ્યું હતું વાંચો તો. જમીન મકાનની ચોપડે કિંમત એની બજાર કિંમત કરતા 20% ઓછી છે. આ ચોપડે કિંમત છે અને લખ્યું છે બજાર કિંમત કરતા 20% ઓછી છે. એટલે આપણી પાસે કોઈ કિંમત આપણે ધારી લઈએ. ધારો કે બજાર કિંમત 100 રૂપિયા હોય 20% ઓછી છે રકમમાં એટલે 20 રૂપિયા ઓછા એટલે મૂળ કિંમત કેટલી થઈ તો મૂળ કિંમત 80 રૂપિયા થઈ. મૂળ કિંમત કેટલી રૂપિયા થઈ 80 રૂપિયા થઈ. હવે મૂળ કિંમત કરતા ચોપડે કિંમત લખો એટલે કન્ફ્યુઝ ના થવાય. ચોપડે કિંમત ચલો ચોપડે કિંમત 80 રૂપિયા હોય ત્યારે બજાર કિંમત 100 રૂપિયા. ચોપડી કિંમત 80 હોય ત્યારે બજાર કિંમત 100 રૂપિયા. તો ચોપડી કિંમત 40000 હોય ત્યારે બજાર કિંમત કેટલી તો 40000 ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે જવાબ આવશે તમારો 50000 રૂપિયા. એનો મતલબ બજાર કિંમત 50000 છે. આપણે 50000 અહીંયા લખવાની છે બહારની બાજુ કારણ કે અહીંયા પ્રવેશ બાદના પાકા સરમાં કઈ કિંમત દર્શાવાય તો હંમેશા બજાર કિંમત દર્શાવે. તો 50000 લખ્યા આપણે. વધ્યા કે ઘટ્યા તો સાહેબ વધારો થયો. કેટલો વધારો થયો તો 10000 રૂપિયા. વધારો થાય ક્યાં લખાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાન ખાતે. જમીન મકાન ખાતે 10000 વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. હવે એના પછી જમીન મકાન પૂરું. યંત્રો 32000 કોઈ હવાલો નથી માટે બહાર મૂકી દઈએ. રોકાણો 20000 રોકાણોનો ટોપિક આપણે કરી નાખો પહેલા સોલ્વ એટલે ક્લિયર. એ દેવાદારો 25200 કોઈ હવાલો નથી બહાર મૂકી દો. દેવાદારો 25200. એના પછી સ્ટોક 14400. રોકડ શિલ્લક રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 16000. જાહેરાત ઝુંબેશ ખર્ચ વેચાઈ ગયો. નફા નુકસાન ખાતું વેચાઈ ગયું. આ રીતે તમારે પાકા સરવૈયાની બધી ગણતરીઓ કરી લેવાની. હવે હવાલા છે. હવાલામાં હું હાલ રહેવા દઉં છું એ સિવાયના કોઈ હવાલા બાકી ચેક કરી લઈએ. કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કરી આવી ગયો. રોકાણો 19200 માહના લઈ જશે એ પણ આવી ગયું. પછી રોકાણ પર મળવાનો બસ રોકાણ પર મળવાનું બાકી વ્યાજ 2400 નોંધેલ નથી. મળવાનું બાકી વ્યાજ એટલે નફો કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ મળવાનું બાકી રોકાણનું વ્યાજ 2400 રૂપિયા. અને બીજી એન્ટ્રી મિલકત બાજુ મળવાના બાકી રોકાણોના વ્યાજ ખાતે 2400 રૂપિયા. પછી લેણદારો લખેલી દેવીઓની 2000 સ્વીકારેલી ચોપડે નોંધેલ નથી એ આપણે નોંધ થઈ ગઈ. જમીન મકાનની બજાર 20% ઓછી પણ ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના છે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ પણ આપણો નફો કહેવાય કારણ કે આપણી આવક છે 4800 રૂપિયા. એડવાન્સમાં રકમ ચૂકવી દીધી છે આપણે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800. આ પ્રમાણે નોંધ લખાશે. બધી એન્ટ્રીઓ પૂરી થઈ. હવે બાકી રહી ખાલી માત્ર પહેલી 3 અસરો કે જેમાં આપણે પાઘડીની ગણતરીઓ બધી ગણી હતી. ચલો પહેલું શું હતું? સોનું મૂડી તરીકે 80000 રોકડા લાવે છે. મૂડી તરીકે 80000 રોકડા લાવે ની આમનો શું હતી? રોકડ ખાતે ઉધાર તે સોનુના મૂડી ખાતે જમા ખતવણી
રોકડ ખાતાની ઉધાર બાજુ સોનુના મૂડી ખાતે કેટલા તો 80,000 રોકડ ખાતાની ઉધાર બાજુ સોનુના મૂડી ખાતે, સોનુના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે કૌંસમાં મૂડી 80,000 પછી હવે સોનું તેના ભાગની પાઘડી 7200 રૂપિયા રોકડમાં લાવીને આમનો શું હતી યાદ કરો. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 7200. બીજી આમનો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા, ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 7200 ને 1:1 માં આપણે વેચ્યા હતા હમણાં 2:1 માં. ભાઈ કેટલી રકમ વેચી હતી જરા બોલો ને મને કહેજો. 2448 હતા બરાબર છે? हाँ सर 2448 આ રકમ બોલજો મને હો ભાઈ. 2400 અને 4800. ચલો ફરીથી રિપીટ કરી દઉં. સોનું પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે તો એની આમનો દેવી હતી. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે, અને બીજી આમનો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા, તો ભાગીદારના મૂડી ખાતાની જમા પાઘડીના પ્રીમિયમ. તો ઘણાને અંદર સાહેબ પાઘડીના પ્રીમિયમની નોંધ ખતવણી કેમ ન કરી? તો આપણી પાસે પાઘડીના પ્રીમિયમનું ખાતું નથી માટે આપણે એની ખતવણી ન કરી શકીએ. ક્લિયર? હવે ધ્યાન આપો. બીજું, કેટલા રોકડમાં નહોતો લાવતો? 4800 રૂપિયા રોકડમાં નથી લાવ્યો. તેની આમનો શું હતી આપણે? આમનો લખો અહીંયા સોનુના મૂડી ખાતે ઉધાર 4800 તે આસ્થાના મૂડી ખાતે અને તે આહનાના મૂડી ખાતે. કેટલા જેમમાં ભાઈ ત્યાગનું પ્રમાણ કેટલું હતું? 1:2 હતું. हाँ सर 1:2 1600 અને 3200 એટલે 16 દુ 3200 1600 અને 3200 આવતા હતા. ચલો 1600 ને 3200. ચલો આની ખતવણી કરવાની છે. ધ્યાન આપો. ગયા વર્ષે ખતવણી શીખ્યા ત્યારે મેં એવું કીધું હતું કે બહુ કઈ ના આવડે કે મને સામાન્ય ખતવણી શીખજો તો ભૂલ ના થાય. એ વખતે મેં એક ટોપિક યાદ હોય તો જો તમને ગણતરી કરી દી કે ક્યારે પણ સંયુક્ત આમનોંધમાં સંયુક્ત રકમ ઉપર તમારે ચોકડી મારી દેવાની છે કે લખવાની નથી. હવે આપણે એની ખતવણી શરૂ કરીએ. સોનુના મૂડી ખાતે ઉધાર, તો સોનુના મૂડી ખાતાની ઉધાર બાજુ વિરુદ્ધ સાઈડનું નામ આસ્થાના 1600, આહનાના 3200. એ લખવાનું આસ્થાના મૂડી ખાતે, એ લખવાનું આહનાના મૂડી ખાતે. ચલો હવે પછી આસ્થાના આહનાના મૂડી ખાતાની જમા બાજુ, આસ્થાના મૂડી ખાતે જમા આહનાના, તો આસ્થાના આહનાના મૂડી ખાતાની જમા બાજુ સોનુના મૂડી ખાતે કેટલા રૂપિયા? આસ્થાના ખાનામાં 1600, આહનાના ખાનામાં 3200. બસ આ રીતે બધી ગણતરી પૂરી થશે. હવે છે ટોટલિંગ કરીએ આપણે. તો સૌથી પહેલા ગણતરી કરી કેટલા થશે બોલો? 0 0 17,200. ચલો 17,200 નફો કહેવાય. નફો કયા ખાતે લઈ જવાનો? તો મૂડી ખાતે લઈ જવાનો. એમાં આસ્થા અને આહના ભાગવાનો કયા પ્રમાણમાં? તો હંમેશા જૂના પ્રમાણ. ધ્યાન આપજો. પાઘડી સિવાય કોઈ પણ જગ્યા આવે ત્યાં દરેકે દરેકમાં આપણે જૂનું પ્રમાણ યાદ રાખવાનું. પાઘડી આવે તો જ તમારે એનું નવું પ્રમાણ કે જે પ્રમાણ ત્યાગનું આવે તે. બાકી દરેક જગ્યાએ જૂનું પ્રમાણ સરખી છે. 1:1 માં વેચો. 8600 7,600 8,600. ઓકે 8600 8,600. હવે નફો અહીંથી સીધો ટ્રાન્સફર થશે અહીંયા. અહીંથી નફો ટ્રાન્સફર થશે અહીંયા અને ત્યાં લખાશે પુનઃ મૂલ્યાંકન ખાતે.
કૌંસમાં લખો નફો 8600 8600. હવે ધ્યાન આપજો, હવે ટોટલો કરીશું. ચલો ટોટલોમાં જમા બાજુના ટોટલ સૌથી પહેલા 76800 400 2400 1600 અને 8600. ચલો બોલો મને જવાબ આપો, કેટલું ટોટલ આવે છે એનું? 89,800. 89,800 ને? ચલો 89,800. પછી બીજાનું આનાનું જુઓ તો 66,200. 66,200. ઓકે. અને આના 80,000 લાવી દઈએ. ચલો એમાંથી માઈનસ કરો, આ 89,800 માઈનસ કરો 3 3 8,000 માઈનસ કરીએ એટલે 81,800 આવે છે. हाँ सर. કેટલા આવશે બોલો? 82,000 આવે છે. सर 82,000 આવે. 82,000 આવે ને, કારણ કે 800 ને 600 200 800 4 ને 5 4 ને 5 2 7 એટલે 7100 માંથી માઈનસ કરો 82 કે બરાબર છે. ચલો 66,200 માંથી આ માઈનસ કરીએ 19 4 23 ને 24 ને 25 26 27,000 માઈનસ થાય આમાંથી. 66,200 માંથી 27,000 માઈનસ થાય. કેલ્ક્યુલેટરમાં 39,200 આવે છે, બરાબર છે? જુઓ તો જરા બરાબર. 39,200 અને આ 80,000 માંથી 3 ને 4,800 માઈનસ કરો, આમાંથી 4,000 માઈનસ કરો એટલે 75,200 આવે. આમાં જુઓ તો હા. બાકી આગળ લઈ ગયા. હવે આ રકમ અહીંથી લેવાની, અહીંયા ભાગીદારોના આખરની મૂડી આસ્થા, આહના અને સોનું 82,000 39,200 અને 75,200. કરો ટોટલ 004 9 5 15 16 નો 6 વિધિ પડી 1 8 ને 9 3 12 12 ને 7 19 196400. અહીંથી મૂડી અહીં આવી ગયો. ટોટલ કરો રોકડ ખાતાનું. રોકડ ખાતાનું ટોટલ કેટલું થાય? 002 7 ના 6 13 નો 3 વિધિ પડી 1,03,200. બાકી આગળ લઈ ગયા અને અહીંયા રોકડ શિલક 1,03,200. હવે બંને બાજુ ટોટલ ટેલી કરો એટલે દાખલો આપણો પૂરો થાય. ચલો ટોટલ ટેલી કરો કેલ્ક્યુલેટર થી. 2,32,000 આવે છે. જેલા જુઓ દરેક જણ 2,32,000. આવી ગયું.